વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર પણ 30 ઓગસ્ટ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ 30 ઓગસ્ટ 2024. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં કોણે IBSF વિશ્વ અંડર 17 સ્નૂકર ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે? તો મિત્રો પહેલી વાત તો IBSFનું પૂરું નામ શું છે? તો ઇન્ટરનેશનલ બિલિયર્ડ્સ એન્ડ સ્નૂકર ફેડરેશન એનું પૂરું નામ છે. વિશ્વ અંડર 17 સ્નૂકર ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે હાલમાં ક્રિશ્ચિયન રિક્ટરે. સ્ટારમાં કરજો મિત્રો, ક્રિશ્ચિયન રિક્ટર રાઈટ આન્સર થશે. કયા દેશમાં ફતેમે મોહજેરાની નામ છે મિત્રો? આ ફતેમે મોહજેરાની બરાબર ની પહેલી મહિલા સરકારી પ્રવક્તા બની છે. કયા દેશમાં ફતેહ મોહજેરાની પહેલી મહિલા સરકારી પ્રવક્તાના રૂપમાં નિમણૂક કરાઈ? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ઈરાન દેશમાં. ક્યાં કરવામાં આવી છે? ઈરાન દેશમાં કરવામાં આવી છે. ઈરાન દેશની પહેલી સરકારી પ્રવક્તા બની છે. ફ્રેન્ડ ઈરાનનું કેપિટલ છે તેહરાન, કરન્સી છે રિયાલ અને પ્રેસિડેન્ટ છે હાલમાં મસૂદ પજેસ્કિયાન બરાબર. ઈરાનના જે પૂર્વ પ્રેસિડેન્ટ હતા મિત્રો, એમનું દુર્ઘટનામાં નિધન થયું હતું. હાલમાં કોના દ્વારા નવરંગપુરા સ્થિત અમદાવાદની ગુફા ખાતે આદિચિત્ર પ્રદર્શન યોજાયો છે? તો ફ્રેન્ડ સ્ટારમાં કરજો. આ નામ છે મિત્રો ટ્રાઇબ્ડ બરાબર. અમદાવાદની અંદર ટ્રાઇબ્ડ દ્વારા, કોના દ્વારા? ટ્રાઇબ્ડ દ્વારા. ટ્રાઇબ્ડ રાઈટ આન્સર છે. કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય અંતર્ગત ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ. ટ્રાઇબનું પૂરું નામ છે ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા નવરંગપુરા સ્થિત અમદાવાદની ગુફા ખાતે આદિચિત્ર પ્રદર્શન યોજાયું છે. હાલમાં કોણે ખરીદારી માટે AI અસિસ્ટન્ટ આસ્ક રૂફૂસ લોન્ચ કર્યો? તો મિત્રો સારી ખરીદારી માટે આસ્ક રૂફૂસ લોન્ચ કરવામાં આવ્યું છે હાલમાં એમેઝોન દ્વારા બરાબર. એમેઝોન દ્વારા. સ્ટારમાં કરજો, સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ. ફ્રેન્ડ્સ એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ, કારણ કે એક્ઝામ આવી ગઈ છે. દરેક એક્ઝામમાં 15 થી 20% કરંટ અફેર પૂછવામાં આવશે. પછી હાઈકોર્ટ પટ્ટાવાળા હોય, બેલીપ હોય, પોલીસ કોન્સ્ટેબલ હોય, PSI LRD, ગમે તે એક્ઝામ. તો એક્ઝામ ટુડેનું લેટેસ્ટ કરંટ અફેર્સ મિત્રો 1 વર્ષનું મળશે. 10,000થી વધારે પ્રશ્નો છે. વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી આપેલી છે. તારીખ સાથે તમને કરંટ અફેર્સ પ્રોવાઈડ કરીએ બરાબર. જે PDF છે એ તમે વાંચી લેશો તો તમારે વિડીયો જોવાની પણ જરૂર નહીં પડે. તો PDF માટે 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં કયો દેશ 2025 સુધી આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી નોંધણીની સીમા 2,70,000 સુધી સીમિત કરશે? તો મિત્રો ઓસ્ટ્રેલિયા જે છે એણે શું કર્યું? ઓસ્ટ્રેલિયામાં જે પ્રવાસી વિદ્યાર્થીઓ ભણવા આવે છે હવે એ 2,70,000 સુધી સીમિત કરી દેશે. 2025 સુધીનો ટાર્ગેટ બનાવ્યો છે ઓસ્ટ્રેલિયા. સૌથી વધારે ઇન્ડિયન લોકો જ ત્યાં ભણવા જતા હોય. મિત્રો વાત કરીએ હવે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર, ઓસ્ટ્રેલિયાના PM છે એન્થની અલ્બનીઝ. હાલમાં TCS એ ડિજિટલ નવાચારને પ્રોત્સાહન આપવા માટે ક્યાં પેસ સ્ટુડિયો લોન્ચ કર્યો છે? તો TCS ટાટા કન્સલ્ટન્સી સર્વિસ દ્વારા ડિજિટલ નવાચારને પ્રોત્સાહન આપવા પેસ સ્ટુડિયો લોન્ચ કરાયો છે ફિલિપિન્સ ખાતે બરાબર. TCS મિત્રો એક ઇન્ડિયન કંપની છે. રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને CEO કોણ બન્યા? તો રેલવે બોર્ડના નવા અધ્યક્ષ બની ગયા છે મિત્રો સતીશ કુમાર બરાબર. સતીશ કુમાર. રેલવે મંત્રી છે હાલમાં અશ્વિની વૈષ્ણવ. ફ્રેન્ડ શિવ વાલિયા એશિયર ટેકનોલોજીના CFO બન્યા છે. અશોક કુમાર ESICના મહાનિદેશક બન્યા. પુણ્ય સલીલા શ્રીવાસ્તવ નવા સ્વાસ્થ્ય સચિવ બન્યા છે. ચંદ્રશેખર કુમાર અલ્પસંખ્યક કાર્યાલય મંત્રાલયના વિશેષ સચિવ બન્યા. રાજકુમાર ચૌધરી NHPC લિમિટેડના CMD બન્યા છે. પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડી લીગનું આયોજન ક્યાં કરાયું? તો મિત્રો હરિયાણા ખાતે. હરિયાણા ખાતે કરાયું છે. હરિયાણા ખાતે પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડી લીગનું આયોજન કરાયું. ફ્રેન્ડ હરિયાણાના નવા CM કોણ બન્યા છે ખબર છે તમને? સાહેબસિંહ સૈની. હરિયાણાના રાજ્યપાલ કોણ છે? બંડારુ દત્તાત્રેય. હરિયાણાનું કેપિટલ છે મિત્રો ચંડીગઢ, અને ચંડીગઢ એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. પંજાબ અને હરિયાણા બંનેનું પાટનગર ચંડીગઢ છે. હાલમાં એરટેલે મ્યુઝિક સહિત અન્ય સેવાઓ માટે કોની સાથે કરાર કર્યો છે? તો એરટેલ દ્વારા એપલ સાથે. મ્યુઝિક સહિત અન્ય સેવાઓ માટે એરટેલ દ્વારા એપલ સાથે હાલમાં કરાર કરવામાં આવ્યો છે. એપલ રાઈટ આન્સર થશે. NSGના નવા મહાનિદેશક કોણ બન્યા છે? તો મિત્રો એ બન્યા છે B. શ્રીનિવાસન. નેશનલ સિક્યુરિટી ગાર્ડના નવા મહાનિદેશક બન્યા છે હાલમાં. તો આ પણ સ્ટાર માર્ક કરજો.
કોણે રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ જીતી છે? તો મિત્રો કાર્તિક વેંકટરમણે રાષ્ટ્રીય ચેસ ચેમ્પિયનશિપ જીતી છે. આપ પણ સ્ટાર માર્ક કરજો. 17મો ભારત ઇઝરાયલ વિદેશ કાર્યાલય પરામર્શ ક્યાં આયોજિત કરાયું? તો 17મો ભારત ઇઝરાયલ વિદેશ કાર્યાલય પરામર્શ મિત્રો ન્યૂ દિલ્હી ખાતે આનું આયોજન હાલમાં કરવામાં આવ્યું છે. ટાઇફૂન સાનસાનના કારણે કયા દેશમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું? તો એક ટાઇફૂન એટલે કે તુફાન આવ્યું છે સાનસાન, એ આવ્યું છે જાપાનમાં, એના લીધે હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું. જાપાનનું કેપિટલ છે ટોક્યો, કરન્સી છે જાપાની યેન, જાપાનના પીએમ છે ફુમિયો કિશિદા. ફ્રેન્ડ, હાલમાં વિદેશ મંત્રી એસ જયશંકર ટોક્યોમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું. જાપાને વૈજ્ઞાનિકોને જીવિત ત્વચા સાથે રોબોટનો ચહેરો વિકસિત કર્યો છે. જાપાને ઉન્નત હોલોગ્રાફીયુક્ત નવા બેંક નોટ જારી કર્યા છે. જાપાન 1000 વર્ષ જૂના સોમિનસાઈ મહોત્સવની મેજબાની કરી હતી. હાલમાં કોણે સફળ પરીક્ષણો પછી મૌખિક હેજા વેક્સિન લોન્ચ કરી છે? તો મિત્રો એક મૌખિક હેજા, મૌખિક એટલે મોઢાથી લેવાવાળી વેક્સિન, બરાબર, હેજા માટે ભારત બાયોટેકે લોન્ચ કરી છે. કોની કરી છે? ભારત બાયોટેક દ્વારા લોન્ચિંગ કરવામાં આવી છે. સ્ટાર માર્ક કરજો. મૌખિક એટલે મોઢામાંથી એ વેક્સિન લઈ શકે. કઈ રાજ્યની સરકારે મહિલાઓ માટે લગ્નની ઉંમરને 21 વર્ષ કરી? તો મિત્રો એ કરી છે હિમાચલ પ્રદેશની સરકારે. હિમાચલ પ્રદેશમાં હવે મહિલાઓ માટે પણ 21 વર્ષની ઉંમર કરવામાં આવી, બરાબર. હિમાચલ પ્રદેશનો સીએમ છે મિત્રો સુખવિન્દર સિંહ સુક્ખુ, કેપિટલ છે શિમલા, રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા. હાલમાં હિમાચલ પ્રદેશ સરકારે મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજનાને મંજૂરી આપી. 12મા વાર્ષિક ટ્રેવલ રિવ્યૂ એવોર્ડ્સ 2024માં હિમાચલ પ્રદેશ ટોપ પર રહ્યું છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ સરકાર ગાંવ કે દ્વાર પહેલનું અનાવરણ કર્યું. વિન્ટર કાર્નિવલ શિમલામાં થયું છે. હાલમાં ક્યાં કાગજ રહિત પરિષદ બેઠકો માટે ઈ કેબિનેટ પ્રણાલી લાગુ કરવામાં આવી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં આંધ્રપ્રદેશ ખાતે, બરાબર. કાગળ શાનાથી બને મિત્રો? ઝાડમાંથી બને. કાગળ બનાવવા માટે ઝાડ કાપવા પડે, તો હવે એને બચાવવા માટે ઈ કેબિનેટ પ્રણાલી લાગુ કરી છે આંધ્રપ્રદેશે. મિત્રો વાત કરીએ આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશના સીએમ કોણ છે હાલમાં? તો એ છે મિત્રો, તો આંધ્રપ્રદેશમાં સરકાર ચેન્જ થઈ ગઈ, ટીડીપીની સરકાર છે. ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રી બની ગયા. ભારતે કયા દેશને 73,000 એસઆઈજી સ્યુઅર અસોલ્ટ રાઇફલ્સનો ઓર્ડર આપ્યો? તો અમેરિકામાં રાઈટ આન્સર થશે અમેરિકા. મિત્રો અમેરિકાની વાત કરીએ. અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ. અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. અમેરિકાની કરન્સી છે મિત્રો યુએસ ડોલર, બરાબર. ભારત અમેરિકા વચ્ચે કોપ ઇન્ડિયા, ટાઈગર ટ્રમ્પ, વજ્રપ્રહાર યુદ્ધ અભ્યાસ 4 ડિફેન્સ એક્સરસાઇઝ છે. હવે આ અસોલ્ટ રાઇફલ છે મિત્રો, બરાબર. આની લંબાઈ છે 34.39 ઇંચ, રેન્જ છે 500 મીટર, વજન છે 3.58 કિલોગ્રામ. ભારતે 28 ઓગસ્ટે અમેરિકાને 73,000 સિંગ 100 અસોલ્ટ રાઇફલ્સનો બીજો ઓર્ડર આપ્યો છે, એટલે આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. રિવિઝનની વાત કરીએ ફ્રેન્ડ, 29 ઓગસ્ટ 2024ની ચાલુ નાણાકીય વર્ષમાં દેશના કોલસા ઉત્પાદનમાં કેટલા ટકાની વૃદ્ધિ નોંધવામાં આવી? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં 7.12%. કેટલી? 7.12%. કયા દેશે આફ્રિકામાં મહામારી માટે 10,000 એમ્પોક્સ વેક્સિન દાનમાં આપી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં જર્મનીએ. કોણ આપી છે? જર્મની આપી છે હાલમાં. કયા રાજ્યની સરકારે આપદા પ્રભાવિત રાજ્યોને 40 કરોડ રૂપિયાની સહાય આપી? તો મિત્રો એ આપી છે મધ્યપ્રદેશ સરકારે. કોણ નિર્વિરોધ આઈસીસીના ચેરમેન બન્યા? તો જય શાહ બન્યા છે. ફોર્મ્યુલા 1 ડચ ગ્રાન્ડ પ્રિક્સ જીતી છે લેન્ડો નોરિસે. કયા દેશમાં 3 નવા ઉપવડાપ્રધાનની નિમણૂક કરાઈ? તો વિયેતનામમાં. 5 વર્ષની ઉંમરે માઉન્ટ કિલીમંજારો પર ચડવાનો નવો રેકોર્ડ કોણે બનાવ્યો? તો તેગબીર સિંહ બનાવ્યો છે. કોની અધ્યક્ષતામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી સાસણગીર ખાતે કરાઈ? તો ભૂપેન્દ્ર પટેલ. નાણામંત્રી નિર્મલા સીતારમણે કયા શહેરમાં જીએસટી ભવનનું ઉદ્ઘાટન કર્યું? તો ઉદયપુર રાઈટ આન્સર છે. T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના કેપ્ટન બન્યા છે હરમનપ્રીત કૌર. એમ મોહનનું નિધન થયું છે, તેઓ એક ફિલ્મ મેકર હતા. કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી સુખ શિક્ષા યોજનાને મંજૂરી આપી? તો હિમાચલ પ્રદેશ. વૈશ્વિક સંપત્તિ મૂલ્ય ઇન્ડેક્સમાં કોણ ટોપ પર રહ્યું છે? તો મનીલા રાઈટ આન્સર છે. 24માં મધર ટેરેસા આંતરરાષ્ટ્રીય પુરસ્કારનું ક્યાં આયોજન કરાશે? તો દુબઈ રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકારે શ્રી કૃષ્ણ ગમન પથ બનાવવાની જાહેરાત કરી? તો મધ્યપ્રદેશ અને રાજસ્થાન. કયા દેશે ઉબેર પર 290 મિલિયન યુરોનો દંડ લગાવ્યો? તો નેધરલેન્ડ. નાસ્કોમના નવા ચેરપર્સન કોણ બન્યા? તો ફ્રેન્ડ સિંધુ ગંગાધરન. ગઈકાલનો પ્રશ્ન હતો. આજનો પ્રશ્ન છે કયા દેશમાં ફર્સ્ટ યુનાઇટેડ ગુજરાતી કન્વેન્શન 2024નું આયોજન કરાયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.